Good morning to all. હું પ્રોફેસર બીજે શાહ, પ્રોફેસર ઓફ એપ્લાઇડ મિકેનિક્સ એન્ડ પ્રિન્સિપલ ઓફ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ. આજે આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સેમેસ્ટર 3ના વિષય મિકેનિક્સ ઓફ સોલિડનું પહેલું યુનિટ ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સ અને એમાં સબ ટોપિક કોમ્પોઝિશન ઓફ ફોર્સિસ, જેનો આજે પાર્ટ 2નું અધ્યયન કાર્ય કરીશું. ગયા લેક્ચરમાં આપણે કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ વિશે વાત કરી હતી. તે ઉપરાંત રિઝલ્ટન્ટ ફોર્સ, કે જેને પરિણામી બળ કહીએ છીએ, કેવી રીતે શોધવું, પરિણામી બળ શોધવાની જુદી જુદી મેથડ, જેમાં આપણે એનાલિટિકલ મેથડમાં પણ પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ અને એના ઉપરના આપણે ઉદાહરણોને સમજવાની કોશિશ કરી હતી. આ લેક્ચરમાં આપણે પરિણામી બળ શોધવાની પદ્ધતિઓ, જેમાં એનાલિટિકલ મેથડમાં ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસની વાત કરીશું, ગ્રાફિકલ મેથડ્સની વાત કરીશું, રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ, જેમાં ઓર્થોગોનલ કોમ્પોનન્ટ્સ, નોન ઓર્થોગોનલ કોમ્પોનન્ટ્સની વાત કરીશું, અને ત્યારબાદ એડિશન ઓફ સેવરલ ફોર્સિસ અને તે વિશેના ઉદાહરણો ઉપરની વાત કરીશું. કોમ્પોઝિશન ઓફ ફોર્સિસમાં આપણે જોયું કે બે અથવા વધુ બળો ધરાવતી જો બળ પ્રણાલી હોય, ફોર્સ સિસ્ટમ હોય, તો જો એને એક જ બળ કે જેને આપણે રિઝલ્ટન્ટ ફોર્સમાં રજૂ કરવી હોય, તો એ કેવી રીતે કરવી કે જેથી ફોર્સ સિસ્ટમની જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ સેમ રહે, એની અસર સમાન રહે. આપણે આ પિક્ચરમાં જોયું કે 3 અલગ અલગ જુદા જુદા ફોર્સિસ છે. ફોર્સ F1, ફોર્સ F2, ફોર્સ F3. આ ત્રણેય ફોર્સનું પરિણામી બળ એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય, એની જુદી જુદી મેથડમાં એક મેથડ પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ આપણે ગયા લેક્ચર્સમાં જોઈ હતી. આ લેક્ચર્સની અંદર આપણે ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસ અને ગ્રાફિકલ મેથડને સમજવાની કોશિશ કરીશું. રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટેની જે જુદી જુદી મેથડ છે, એમાં એક મેથડ એનાલિટિકલ મેથડની અંદર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ, જે આપણે ગયે વખતે જોયું હતું, પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ, કે આપણે ગયા લેક્ચર્સમાં જોયું હતું. આ લેક્ચર્સની અંદર આપણે ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસને સમજવાની કોશિશ કરીશું, જેને ગુજરાતીમાં ત્રિકોણાકારનો નિયમ કહે છે. સો ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસ શું છે અને આ નિયમથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય. અને બે કરતાં વધારે બળ હોય, કારણ કે ઘણી વખતે રિયલ સિસ્ટમમાં એક કરતાં વધારે ફોર્સિસ લાગતા હોય ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય તે પણ આપણે જોઈશું. ગ્રાફિકલ મેથડમાં બે મેથડ છે. એક ફોર્સ ટ્રાયંગલ, જેમાં બે ફોર્સ આપેલા હોય તો એનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય, અને ફોર્સ પોલિગોન, કે બે કરતાં વધારે ફોર્સિસ આપેલા હોય ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય. તો આમ બે જુદી જુદી મેથડ છે. એક એનાલિટિકલ મેથડ છે અને બીજી ગ્રાફિકલ મેથડ છે. બંને મેથડથી કોઈ પણ મેથડનો ઉપયોગ કરી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ છીએ. ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસ. ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસની અંદર જો પદાર્થ પર લાગતા જે બે બળો હોય, પદાર્થ પર લાગતા બે બળોને ત્રિકોણની બે બાજુઓ દ્વારા તેના મૂલ્ય અને દિશાઓમાં ક્રમમાં ગોઠવવામાં આવે. ક્રમ બહુ જ અગત્યની વસ્તુ છે. કોઈ કણ અથવા તો પદાર્થ પર બે બળો લાગતા હોય તો એને ત્રિકોણની બે બાજુઓ દ્વારા તેના મૂલ્ય અને દિશાઓમાં ક્રમમાં ગોઠવવામાં આવે તો ત્રિકોણની ત્રીજી બાજુ છે તે તેનું મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં પરિણામી બળ દર્શાવે છે. તો આ જે છે એ ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસ છે, જેને ત્રિકોણાકાર બળનો નિયમ કહેવામાં આવે છે. આ ત્રિકોણાકાર બળના નિયમમાં આપણે જોયું કે આ પદાર્થ ઉપર બે ફોર્સ લાગે છે, ફોર્સ F1 અને ફોર્સ F2, અને આ બંને ફોર્સનું જે પરિણામી બળ છે, રિઝલ્ટન્ટ ફોર્સ છે, એ જો ત્રિકોણ બનાવવામાં આવે, એની બે એડજસન્ટ બાજુઓ, નજીકની બાજુઓને ક્રમમાં દર્શાવવામાં આવે તો એની જે જોડતી બાજુ છે એ જોડતી બાજુ, ત્રીજી બાજુ છે, એનું એ પરિણામી બળ દર્શાવે છે. વધુ સારી રીતે સમજવાની કોશિશ કરીએ તો આ
ઓબ્જેક્ટ ઉપર બે ફોર્સ F1 અને F2 લાગે છે. આ ફોર્સ F1 અને F2. બંને ફોર્સ વચ્ચેનો જે એંગલ છે એ એંગલ થીટા. આ બંને ફોર્સને આપણે ત્રિકોણની બે બાજુઓને ક્રમમાં દર્શાવ્યો. ધારો કે આને આપણે પહેલો નંબર આપીએ, ફોર્સ નંબર F1 ને પહેલો આપીએ, ફોર્સ નંબર F2 ને બીજો નંબર આપીએ. તો 1 by 1 ક્રમની અંદર ફોર્સ F1 જે આપણે દર્શાવ્યું છે, ફોર્સ F2 જે બીજો ક્રમ છે એટલે એ આપણે અહીંયા દર્શાવ્યું છે. તો આ બંનેને જોડતી જે ત્રીજી બાજુ છે એ ત્રીજી બાજુ એ એનો રિઝલ્ટન્ટ ફોર્સ દર્શાવે છે. અને રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ એ F1 અને F2 એ કેવી રીતે શોધી શકાય એની ફોર્મ્યુલા અહીંયા આપેલી છે. કોસાઇન રૂલ આપેલો છે, સાઇન રૂલ આપેલો છે. આ બંને મેથડથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે પરિણામી બળ અને એની દિશા એંગલ આલ્ફા કે એંગલ થીટા, આ એંગલ આલ્ફા કેટલા એંગલે લાગે છે એ રિઝલ્ટન્ટ ફોર્સ અને એનો એંગલ શોધી શકીએ છીએ. આમ તો આ ફોર્મ્યુલા આપણે જોઈ એ ફોર્મ્યુલા એ પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસમાં જે ફોર્મ્યુલા આપેલી છે એ ફોર્મ્યુલા જેવી જ છે. પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ આપણે એની અંદર આ જે રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાની ફોર્મ્યુલા છે એ R ઇઝ ઇક્વલ ટુ √ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 કોસ થીટા. આ પ્રકારની ફોર્મ્યુલા આપણે જોયેલી પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસની અંદર. જેમાં થીટા એ બંને ફોર્સ વચ્ચેનો એંગલ બતાવે છે. આ થીટા બંને ફોર્સ વચ્ચેનો એંગલ છે. આ ફોર્મ્યુલાની અંદર થોડોક ચેન્જ છે. ફોર્મ્યુલામાં થીટાને બદલે બીટાનો ઉપયોગ કરેલો છે. આ જે થીટા છે એના બદલે અહીંયા બીટાનો ઉપયોગ કરેલો છે. આમ જુઓ તો આ ફોર્મ્યુલામાં થીટા જો આ લાઇનને આપણે એક્સટેન્ડ કરીએ, આ ફોર્સ F1ની લાઇનને એક્સટેન્ડ કરીએ અને ત્યાંથી આ ફોર્સ F2 આપણે બનાવ્યો, ફોર્સ F2 એ વચ્ચેનો એંગલ થીટા છે. તો આ એંગલ જો જોઈએ તો એંગલ બીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ થીટા થાય, રાઈટ, 180 માઇનસ થીટા. અને આ જ ફોર્મ્યુલાની અંદર આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ થીટા, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ બીટા થાય. તો આ જ ફોર્મ્યુલામાં આપણે કોસ થીટા દેટ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ બીટા મૂકીએ, દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ બીટા. તો આ જે ફોર્મ્યુલા છે એ માઇનસ, અહીંયા જે માઇનસ સાઇન આવે છે એ માઇનસ સાઇન અહીંયા આગળ રિફ્લેક્ટ થાય છે. એટલે ફોર્મ્યુલા F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર માઇનસ ટ્વાઇસ F1 F2 કોસ બીટા. આ જ ફોર્મ્યુલાની અંદર થીટાની વેલ્યુ આપણે જો રિપ્લેસ કરીએ બીટા તો એ ફોર્મ્યુલા મળી રહે છે. એટલે આ ફોર્મ્યુલા સીધી રીતે પણ મેળવી શકાય. એ સિવાય આપણે જો એને રાઇટ એંગલ ટ્રાયંગલ બનાવીએ, ધારો કે રાઇટ એંગલ ટ્રાયંગલ બનાવીએ આપણે, તો ફરીથી આ પોઈન્ટ C છે. તો અહીંયા આપણે લખી શકીએ કે OB સ્ક્વેર એ આપણું રિઝલ્ટન્ટ છે. તો OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આ પાયથાગોરસનો સિદ્ધાંત છે રાઇટ એંગલ ટ્રાયંગલ માટે. આ ટ્રાયંગલ OCB એ રાઇટ એંગલ ટ્રાયંગલ છે, કાટકોણ ત્રિકોણ છે. રાઇટ એંગલ ટ્રાયંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણની અંદર આપણે પાયથાગોરસનો સિદ્ધાંત લગાડીએ એટલે OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થાય. OC સ્ક્વેરને ફરીથી આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ, કારણ કે OC ઇઝ ઇક્વલ ટુ OA પ્લસ AC. તો OA પ્લસ AC રેસ ટુ સ્ક્વેર એન્ડ પ્લસ BC રેસ ટુ સ્ક્વેર, રાઈટ. આ ફોર્મ્યુલાની અંદર OA ઇઝ ઇક્વલ ટુ F1, તો એને આપણે F1 તરીકે મૂકીએ. અહીંથી બીટાની વેલ્યુ અત્યારે હું દૂર કરું છું. તો OA ઇઝ ઇક્વલ ટુ F1. AC આ થીટા છે, આ ફોર્સ F2 છે, તો AC ઇઝ ઇક્વલ ટુ F2 કોસ થીટા અને BC ઇઝ ઇક્વલ ટુ F2
સાઇન થીટા થાય. તો અહીંયા અગર એસીની વેલ્યુ આપણે મૂકીશું F2 કોસ થીટા એનો સ્ક્વેર અને પ્લસ બીસી દેટ ઇઝ F2 સાઇન થીટા અને એનો સ્ક્વેર. આ ફોર્મ્યુલા આપણે ઓલરેડી પેરેલોલોગ્રામ લોની અંદર ડિરાઈવ કરેલી છે જ. તો આનો જ્યારે સ્ક્વેર ઓપન કરીશું ત્યારે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 કોસ થીટા અને અહીંયા આગળ પ્લસ F2 કોસ સ્ક્વેર થીટા અને F2 સાઇન સ્ક્વેર થીટા બંનેની વેલ્યુ F2 સ્ક્વેર થઈ જશે. એટલે ફાઇનલી આ જે ફોર્મ્યુલા જે છે જેમાં રિઝલ્ટન્ટ ફોર્સ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 કોસ થીટા અને એના પરથી આરની વેલ્યુ શોધી શકાય. તો આર ઇઝ ઇક્વલ ટુ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 કોસ થીટા અને કોસ થીટાની વેલ્યુ આપણે બીટામાં રિપ્લેસ કરીએ. અહીંયા જોયું તો આ ફોર્મ્યુલા રિઝલ્ટન્ટ આર ઇઝ ઇક્વલ ટુ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર માઇનસ ટ્વાઇસ F1 F2 કોસ બીટા. આપણે અહીંયા બીટાના ફોર્મમાં દર્શાવી છે આ ફોર્મ્યુલા, એટલા માટે અહીંયા માઇનસ સાઇન આવે છે. અને એ જ રીતે જ્યારે સાઇન રૂલ એપ્લાય કરીએ ત્યારે સાઇન રૂલની અંદર ફોર્સ અને એની સામેનું એંગલ, એટલે આ F1 એની સામેનો એંગલ ધારો કે આપણે કહીએ કે ગામા એંગલ છે, આ એંગલ ગામા છે. તો F1 અપોન સાઇન આ એંગલ આપણે આલ્ફા કીધો, આ એંગલ બીટા કીધો. તો ગામા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ ગામાની વેલ્યુ થશે ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ આલ્ફા માઇનસ બીટા. તો એ અહીંયા F1 અપોન સાઇન ગામા, આ F1 અપોન સાઇન ગામા. આર એ રિઝલ્ટન્ટ ફોર્સ છે, એની સામેનો એંગલ બીટા, અને F2 એ ફોર્સ છે એનો સામેનો એંગલ આલ્ફા. તો આ રીતે સાઇન રૂલનો ઉપયોગ કરી આપણે F2 અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ F1 અપોન સાઇન ગામા, ગામાની વેલ્યુ 180 માઇનસ આલ્ફા માઇનસ બીટા. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ અને રિઝલ્ટન્ટ ફોર્સનું ડાયરેક્શન એટલે કે દિશા બંને વસ્તુ શોધી શકાય છે. હવે આ જ વસ્તુ આપણે એક્ઝામ્પલની મદદથી સમજવાની કોશિશ કરીશું. આ એક એક્ઝામ્પલમાં એક નેઇલ આપેલી છે, ખીલી આપેલી છે, અને એ ખીલી પર બે ફોર્સ લાગે છે. એક 40 કિલો ન્યૂટનનો ફોર્સ અને બીજો 50 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે. એંગલ 45 ડિગ્રી આપેલું છે અને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાનું છે, પરિણામી બળ શોધવાનું છે. પરિણામી બળ આપણે ટ્રાયંગ્યુલર લોની મદદથી શોધીશું. આનું આ જ એક્ઝામ્પલ આપણે પેરેલોલોગ્રામ લોની મદદથી અગાઉના લેક્ચરમાં શોધેલો છે, એને ટ્રાયંગ્યુલર લોની મદદથી શોધવાની કોશિશ કરીશું. ટ્રાયંગ્યુલર લોની અંદર બંને ફોર્સ F1 અને F2, લેટ અસ કોલ્ડ આ પહેલો ફોર્સ છે F1 40 કિલો ન્યૂટન અને બીજો ફોર્સ છે F2 50 કિલો ન્યૂટન છે. બંનેને ત્રિકોણની બંને બાજુઓને ક્રમમાં ગોઠવીશું. આને આપણે પહેલા નંબરનો ફોર્સ કહીશું, આને આપણે બીજા નંબરનો ફોર્સ કહીશું, અને બંનેને આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલો 40 કિલો ન્યૂટનનો ફોર્સ હોરિઝોન્ટલ દિશામાં એક્સ એક્સિસ ઉપર લાગે છે. બીજો ફોર્સ જે છે એ એંગલ, આ વર્ટિકલ સાથેનો એંગલ 45 ડિગ્રી આપેલો છે, એટલે હોરિઝોન્ટલ સાથે પણ 45 ડિગ્રીનો જ એંગલ થશે. એટલે આ હોરિઝોન્ટલ સાથે 45 ડિગ્રીના ખૂણાએ આ બીજો જે ફોર્સ છે એ 50 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે. આ 40 કિલો ન્યૂટનનો ફોર્સ F1 પહેલી બાજુ, ત્રિકોણની પહેલી બાજુ, બીજો ફોર્સ છે F2 એ ત્રિકોણની બીજી બાજુ તરીકે દર્શાવેલો છે. તો ત્રિકોણની ત્રીજી બાજુ જે એની વિરુદ્ધ દિશામાં જે બતાવે છે એ રિઝલ્ટન્ટ ફોર્સ આર છે. તો આની અંદર આપણે આ જે એંગલ છે, બે ફોર્સ વચ્ચેનો જે એંગલ છે, આ ફોર્સ આ એંગલને આપણે બીટા તરીકે બતાવીશું. તો બીટા ઇઝ ઇક્વલ ટુ 135 ડિગ્રી. બીટા ઇઝ ઇક્વલ ટુ 180
-45 ડિગ્રી. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 135 ડિગ્રી બીટા થશે. આને આપણે આલ્ફા કહીશું, એંગલ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ એને આપણે આલ્ફા કહીશું, અને આને આપણે ગામા કહીશું, રાઈટ. તો આ રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટેની ફોર્મ્યુલા આપણે ઓલરેડી જોઈ. આર ઇઝ ઇક્વલ ટુ √of F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર માઇનસ ટ્વાઇસ F1 F2 કોસ બીટા. આ ફોર્મ્યુલાથી આપણે રિઝલ્ટન્ટ શોધી શકીશું. F1ની વેલ્યુ F2ની વેલ્યુ ઇક્વેશનમાં મૂકીએ તો F1 ઇઝ ઇક્વલ ટુ 40 સ્ક્વેર, F2 50 સ્ક્વેર અને માઇનસ ટ્વાઇસ 40. F1 ઇઝ ઇક્વલ ટુ 40, F2 ઇઝ ઇક્વલ ટુ 50 અને કોસ બીટા દેટ ઇઝ ઇક્વલ ટુ કોસ 135 ડિગ્રી. આની વેલ્યુ શોધીશું તો એ વેલ્યુ 83.24 કિલોન્યુટન રિઝલ્ટન્ટ ફોર્સ મળશે. આ રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ 83.24 કિલોન્યુટન. એંગલ શોધવો હોય તો ફરીથી એ જ રીતે F1 ફોર્સ F1, આ ફોર્સ આપણો F1 છે. આ ફોર્સ F1ની સામેનો એંગલ એટલે સાઇન ગામા, તો F1 અપોન સાઇન ગામા ઇઝ ઇક્વલ ટુ F2 અપોન આ ફોર્સ F2 છે. F2 ફોર્સની સામેની બાજુ એટલે સાઇન આલ્ફા, સામેનો ખૂણો એટલે સાઇન આલ્ફા, અને દેટ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ફોર્સ આર અપોન રિઝલ્ટન્ટ ફોર્સનો સામેનો ખૂણો એટલે બીટા એટલે સાઇન બીટા. એટલે સાઇન રૂલની મદદથી આપણે આનો એંગલ શોધી શકીએ. સાઇન રૂલ F1 અપોન સાઇન ગામા ઇઝ ઇક્વલ ટુ F2 અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર અપોન સાઇન બીટા. આમાં આપણે આલ્ફાની વેલ્યુ શોધવી છે, એટલે આ બંને આ ઇક્વેશનના આ બંને કોમ્પોનન્ટને ઇક્વેટ કરીએ તો F2ની વેલ્યુ ખબર છે, તો F2 દેટ ઇઝ ઇક્વલ ટુ 50 કિલોન્યુટન ડિવાઇડેડ બાય સાઇન આલ્ફા કે જે આપણે શોધવાનો છે, અને દેટ ઇઝ ઇક્વલ ટુ આર. આર આપણે અગાઉ શોધી કાઢ્યો. આ આરની વેલ્યુ છે એ 83.24 ડિવાઇડેડ બાય સાઇન બીટા. સાઇન બીટા આપણે શોધેલો છે 135 ડિગ્રી સાઇન 135 ડિગ્રી. તો આનાથી આપણે સાઇન આલ્ફાની વેલ્યુ મળશે. આ ઇક્વેશનને સોલ્વ કરીશું અને એના પરથી આલ્ફાની વેલ્યુ મળશે જે 25 ડિગ્રી અને 25.15 ડિગ્રી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ સાથે અથવા તો વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ ફોર્સ સાથે મળશે. તો આ રીતે આપણે ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસનો ઉપયોગ કરી રિઝલ્ટન્ટ ફોર્સ અને એની ડાયરેક્શન શોધી શકીએ છીએ. બીજા એક એક્ઝામ્પલથી પણ આપણે આ ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસના નિયમને સમજવાની કોશિશ કરીશું. આ ઉદાહરણ, આ દાખલો પણ આપણે અગાઉ પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસની અંદર શોધેલો છે જ, અને સેમ વસ્તુ આપણે ટ્રાયંગ્યુલર લોથી શોધવાની કોશિશ કરીશું. આ એક હૂક આપેલો છે અને હૂક ઉપર બે ફોર્સ લાગે છે. એક 30 કિલો ન્યૂટનનો ફોર્સ છે, બીજો 40 કિલો ન્યૂટનનો ફોર્સ છે, અને આ ફોર્સનું આપણે રિઝલ્ટન્ટ બળ એટલે કે પરિણામી બળ આપણે શોધવું છે. આ ઉદાહરણમાં પણ આપણે જે હૂક ઉપર ફોર્સ લાગે છે એ બંને ફોર્સને અહીંયા દર્શાવેલા છે. પહેલા ફોર્સને આપણે F1 ફોર્સ કહીશું, બીજા ફોર્સને આપણે F2 ફોર્સ કહીશું, અને આ બંને ફોર્સને ત્રિકોણની બે બાજુઓ તરીકે દર્શાવીશું, ક્રમમાં દર્શાવીશું. તો આ પહેલો ફોર્સ F1 જે 30 કિલો ન્યૂટનનો છે, બીજો ફોર્સ F2 જે 40 કિલો ન્યૂટન છે, જેને ત્રિકોણની બે બાજુઓ, આ પહેલી બાજુ અને આ બીજી બાજુ તરીકે આપણે દર્શાવે છે. ત્રિકોણની ત્રીજી બાજુ એની વિરુદ્ધ દિશામાં એ આપણને રિઝલ્ટન્ટ બતાવશે આર. આ પણ સેમ અગાઉ આપણે જે રીતે શોધ્યું એ રીતે રિઝલ્ટન્ટ ફોર્સ આર
એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આર ઇઝ ઇક્વલ ટુ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર માઇનસ ટ્વાઇસ F1 F2 કોસ બીટા. અહીંયા બીટાની વેલ્યુ જે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલો જે એંગલ આપેલો છે આ ફોર્સ F1 છે એ 30 ડિગ્રી આપેલો છે અને બીજો ફોર્સ F2 છે એ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ 20 ડિગ્રી આપેલો છે, રાઈટ. તો આ જે ફોર્સ થયો, ટોટલ બે ફોર્સ વચ્ચેનો એંગલ થયો, એ બંને ફોર્સ વચ્ચેનો એંગલ એ 50 ડિગ્રીનો થયો. 20 પ્લસ 30, તો બંને ફોર્સ વચ્ચેનો જે એંગલ થયો થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી. એટલે આ જે પહેલો ફોર્સ આવ્યો છે એની રેફરન્સ એક્સિસથી બીજો ફોર્સ છે એ 50 ડિગ્રીએ આપણે દોરીએ તો આ એંગલ બે ફોર્સ વચ્ચેનો જે ઇન્ટરનલ એંગલ છે દેટ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 50 એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ બીટા. એટલે બીટા આપણી પાસે છે એ 130 ડિગ્રી થશે. એટલે બીટાની વેલ્યુ એક વખતે મળી જાય ત્યારબાદ બીટાની વેલ્યુ અહીંયા મૂકીએ. F1ની વેલ્યુ F1 ઇઝ ઇક્વલ ટુ 30 કિલો ન્યૂટન. તો બધી જ વેલ્યુ હવે આપણી પાસે જાણીતી છે. F1ની વેલ્યુ 30 કિલો ન્યૂટન, F2ની વેલ્યુ 40 કિલો ન્યૂટન અને માઇનસ ટ્વાઇસ 30 40 અને કોસ બીટા કોસ 130 ડિગ્રી. આ ઇક્વેશનમાં આપણે જ્યારે ઇક્વેશનનું સોલ્યુશન મેળવીશું તો આર ઇઝ ઇક્વલ ટુ 63.58 કિલો ન્યૂટન મળે. અને એ જ રીતે ફરીથી સાઇન રૂલનો ઉપયોગ કરી આપણે એંગલ આલ્ફા વિથ રિસ્પેક્ટ ટુ 30 કિલો ન્યૂટન આપેલો છે. આ 30 કિલો ન્યૂટન સાથેનો એંગલ લેટેસ્ટ કોલ ધીસ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ લેટેસ્ટ કોલ્ડ એ ગામા, રાઈટ. તો ફરીથી આપણે સાઇન રૂલનો ઉપયોગ કરીને લખી શકીએ કે F1 અપોન સાઇન ગામા ઇઝ ઇક્વલ ટુ F2 અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ આર અપોન સાઇન બીટા. અને આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે સાઇન આલ્ફાની વેલ્યુ શોધી શકીએ. આલ્ફાની વેલ્યુ મળી જાય અને આલ્ફાની વેલ્યુ સાઇન આલ્ફાની વેલ્યુ મળી જાય ત્યાર પછી આપણને આલ્ફાની વેલ્યુ મળે દેટ ઇઝ ઇક્વલ ટુ 28.81 ડિગ્રી મળે. તો આ રીતે જ્યારે બે ફોર્સ કોઈ પણ પદાર્થ ઉપર કે કણ ઉપર જ્યારે બે ફોર્સ લાગતા હોય ત્યારે બંને ફોર્સને ત્રિકોણની બે બાજુઓ તરીકે આપણે જ્યારે રિપ્રેઝન્ટ કરીએ ત્યારે ત્રિકોણની ત્રીજી બાજુ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એ એનું રિઝલ્ટન્ટ ફોર્સ બતાવે છે, જેને આપણે ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસ કહીશું. હવે આની આ જ વસ્તુ આપણે ગ્રાફિકલ મેથડથી સમજવાની કોશિશ કરીશું. એનાલિટિકલ મેથડમાં આપણે પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસ અને ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસને જોયું. હવે ગ્રાફિકલ મેથડથી રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય? જો કોઈ પદાર્થ અને કણ ઉપર, પદાર્થ અથવા તો કણ ઉપર લાગતા દરેક બળને ક્રમ એ ખૂબ જ અગત્યની વેલ્યુ છે, અગત્યની વસ્તુ છે. તો ક્રમમાં સ્કેલ, કોઈ પણ સ્કેલ તરીકે, કારણ કે ગ્રાફિકલ મેથડ છે એટલે સ્કેલ દર્શાવવું પડે. ફોર્સને એક લાઇન તરીકે આપણે રિપ્રેઝન્ટ કરીશું તો એ લાઇન કેટલી લેન્થની બનાવવાની, કેટલી લંબાઈની બનાવવાની, તો એ વસ્તુ એ સ્કેલ પર દોરવામાં આવે તો તેને જોડતી બંધ બાજુ, ક્લોઝિંગ સાઈડ, એને જોડતી જે ક્લોઝિંગ સાઈડ છે એ એની વેલ્યુ એટલે એનું મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં એ પરિણામી બળને દર્શાવે છે. એટલે પરિણામી બળ, રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટે આપણે દરેક જે ફોર્સ છે એને ક્રમમાં સ્કેલ ઉપર દોરવામાં આવે છે. એટલે ગ્રાફિકલ મેથડમાં અહીંયા આપણી પાસે જ્યોમેટ્રિકલ જે કોઈ પણ સાધન હોય, સ્કેલ, ફૂટપટ્ટી, પછી એંગલ મેઝરમેન્ટ માટે, તો એ બધા સાધનોની, જ્યોમેટ્રિકલ સાધનોની જરૂર પડે અને જ્યોમેટ્રિકલ સાધનોની મદદથી જ આપણે ગ્રાફિકલ મેથડથી આ રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકાય. આ રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટે ગ્રાફિકલ મેથડમાં પણ બે મેથડ છે. એક ટ્રાયંગલ મેથડ છે કે જેને આપણે ફોર્સ ટ્રાયંગલ તરીકે ઓળખીશું
અને બીજી એક પોલિગોન મેથડ છે કે જેને આપણે ફોર્સ પોલિગોન મેથડ તરીકે ઓળખીશું. બે બળ હોય, બે ફોર્સ હોય તો ફોર્સ ટ્રાયેંગલ એ સ્યુટેબલ છે, અને બે કરતાં વધારે ફોર્સ હોય તો એ ફોર્સ પોલિગોનથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધીશું. ટ્રાયેંગલ મેથડની અંદર બે ફોર્સ અને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું હોય, આ ધારો કે ફોર્સ F1 છે અને આ ફોર્સ F2 છે, તો બંને ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું હોય તો બંને ફોર્સને ટુ ધ સ્કેલ પેપર ઉપર ટુ ધ સ્કેલ અને એંગલ સાથે પેપર ઉપર દોડવા પડે. હવે ધારો કે ફોર્સ F1 એ માની લો કે 30 કિલો ન્યૂટન છે અને ફોર્સ F2 એ 10 કિલો ન્યૂટન છે. તો આ 30 કિલો ન્યૂટન અને 10 કિલો ન્યૂટનને કોઈ સ્કેલની અંદર દર્શાવવું પડે. તો અહીંયા આપણે સ્કેલ લેવો પડે, અને સ્કેલ જે પેપરમાં યોગ્ય રીતે દોરી શકાય એ પ્રમાણેનો સ્કેલ. અહીંયા આગળ આપણે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટન પણ લઈ શકીએ. જો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટન લઈએ તો આ જે ફોર્સ F1ની જે લાઇન છે એ આ લાઇન એ 3 બિકોઝ આપણો 30 કિલો ન્યૂટનનો ફોર્સ છે એટલે આ લાઇન એ 3 સેન્ટીમીટરની થાય. પણ એની જ વસ્તુ જો 1 સેન્ટીમીટર આપણો જો સ્કેલ છે એ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5 કિલો ન્યૂટનનો લઈએ તો આ 3 સેન્ટીમીટરના બદલે આ લાઇન છે એ 6 સેન્ટીમીટરની થાય. એટલે સ્કેલ છે એ આપણે કયો લઈએ છીએ અગત્યનો છે, અને એકોર્ડિંગલી સ્કેલ પ્રમાણે અહીંયા લેન્થ ઓફ લાઇન એટલે આ જે લાઇન દોરીએ એની જે લંબાઈ જે છે એ કેટલા કિલો ન્યૂટનનો ફોર્સ આપેલો છે એ પ્રમાણે એને દોરવાની થાય. અને એ જ એંગલ ઉપર ધારો કે આ ફોર્સ છે એ અહીંથી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ ધારો કે θ1 એંગલ હોય તો અહીંયા પણ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ θ1 એંગલ સાથે આપ કોઈ એક પોઈન્ટથી શરૂ કરી આ 3 સેન્ટીમીટરની લાઇન દોરવાની થાય. ત્યારબાદ આ એંગલ θ છે માની લો કે એ 30 ડિગ્રીનો એંગલ આપેલો છે, તો આ θ અને એક્સ એક્સિસ રેફરન્સ લાઇન લઈ θ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી લઈએ, અને 30 ડિગ્રી ઉપર બીજો જે ફોર્સ છે કે જે 10 કિલો ન્યૂટન છે, જો આપણો સ્કેલ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટન હોય તો આ જે લેન્થ લંબાઈ આવે આ લંબાઈ એ 1 સેન્ટીમીટર ની લંબાઈ લેવી પડે, અને જો 5 કિલો ન્યૂટનનો આપણે લીધો હોય તો 2 સેન્ટીમીટરની લંબાઈ દેવી પડે. તો આ રીતે એનો સ્કેલ પ્રમાણે એની લેન્થ અને એંગલ પ્રમાણે θ જે કોઈ પણ એંગલ આપેલો હોય એ એંગલ પ્રમાણે ત્રિકોણની બે બાજુઓને ક્રમમાં જો આપણે દર્શાવીએ તો ત્રિકોણની ત્રીજી બાજુ જે છે એ ત્રિકોણની ત્રીજી બાજુ એ એનું રિઝલ્ટન્ટ ફોર્સ, એ રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ શોધવી હોય તો આ રિઝલ્ટન્ટ ફોર્સની લંબાઈ જે હોય એ લંબાઈ એની વેલ્યુ બતાવે, અને આ એંગલ એ એનું ડાયરેક્શન બતાવે. તો આ રીતે ગ્રાફ પેપર ઉપર જે કોઈ પણ ફોર્સ આપેલા હોય એને ટુ ધ સ્કેલ 1 બાય 1 ક્રમની અંદર પ્લોટ કરવામાં આવે તો ક્લોઝિંગ સાઇડ ટ્રાયેંગલની જે ક્લોઝિંગ સાઇડ છે એ ક્લોઝિંગ સાઇડ એની જે લંબાઈ હોય એની વેલ્યુ બતાવે, અને એનું જે ઇન્ક્લિનેશન છે એંગલ છે એ એની દિશા બતાવે છે. એ જ રીતે ફોર્સ પોલિગોનની અંદર બે કરતાં વધારે ફોર્સ જ્યારે આપેલા હોય, માની લો કે આ પદાર્થ ઉપર 3 ફોર્સ આપેલા છે F1, F2 અને F3, તો બે કરતાં વધારે ફોર્સ આપેલા હોય તો એ વખતે ફોર્સ પોલિગોનનો ઉપયોગ કરવો પડે. ફોર્સ પોલિગોનની અંદર 1 બાય 1 બધા જ ફોર્સને ગ્રાફ પેપર ઉપર ટુ ધ સ્કેલ પ્લોટ કરવામાં આવે છે. ધારો કે F1 ઇઝ ઇક્વલ ટુ 30 કિલો ન્યૂટન છે, F2 ઇઝ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન છે, અને F3 ઇઝ ઇક્વલ ટુ 20 કિલો ન્યૂટન છે, અને એ વચ્ચેના જે એંગલ છે એ એંગલ પણ આપેલા છે. આ એંગલ માની લો કે θ1 છે અને આ એંગલ માની લો કે θ2 છે, રાઈટ. તો આ બધા જ ફોર્સને કોઈ એક સ્કેલ લઈ ગ્રાફ પેપર ઉપર સ્કેલ લેટેસ્ટ ટેક એ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટનનો આપણે સ્કેલ લઈએ તો પહેલો ફોર્સ F1 છે
F1ની જે લંબાઈ છે એ લંબાઈ 3 સેન્ટીમીટરની લંબાઈ થાય. F2 ફોર્સની જે લંબાઈ જે છે એ 50 કિલો ન્યૂટનનો ફોર્સ છે એટલે 5 સેન્ટીમીટરની લંબાઈ થાય. F3 ફોર્સ છે એ 20 કિલો ન્યૂટન છે તો એની લંબાઈ 2 સેન્ટીમીટરની થાય. અને એંગલ જે પ્રમાણે એંગલ આપેલા છે, પહેલો ફોર્સ છે એ θ1 એંગલ આપેલો છે, બીજો ફોર્સ છે એ વિથ રિસ્પેક્ટ ટુ સેકન્ડ ફોર્સ એનો એંગલ θ2 છે. તો આ પ્રમાણે બંને ફોર્સ વચ્ચેના જે એંગલ આપેલા છે θ1 અને θ2 પ્લોટ કરી આપણે F1, F2 અને F3 પોલિગોનની 3 સાઈડ કન્ઝિક્યુટિવ 3 સાઈડ બનાવીએ તો આ જે ક્લોઝિંગ સાઈડ જે છે એ ક્લોઝિંગ સાઈડ એનું વેલ્યુ બતાવે અને એ જે વેલ્યુ છે એ આ ક્લોઝિંગ સાઈડની જે લંબાઈ છે એ લંબાઈ એ રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ બતાવે અને આ જે ઇન્ક્લિનેશન છે આલ્ફા એ એની ડાયરેક્શન બતાવે. એટલે ગ્રાફિકલ મેથડ માટે આપણે ગ્રાફ પેપરનો ઉપયોગ કરવો પડે અને ગ્રાફ પેપર ઉપર ફોર્સ જે કોઈ પણ આપેલા હોય એને ટુ ધ સ્કેલ જેટલી લંબાઈ અને એનો એંગલની અંદર આપણે બતાવીએ, કન્ઝિક્યુટિવલી 1 by 1 ક્રમની અંદર દર્શાવીએ તો ક્લોઝિંગ સાઈડ છે એ એનું રિઝલ્ટન્ટ ફોર્સ બતાવે છે. ગ્રાફિકલ મેથડને ફરીથી એક વખત આપણે એક એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીશું. કોઈ એક પોઈન્ટ ઉપર આ ફોર્સ સિસ્ટમ આપેલી છે, બળ પ્રણાલી આપેલી છે અને આ બળ પ્રણાલીનું આપણે પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું છે. આ પોઈન્ટ કોઈ એક પોઈન્ટ O ઉપર 1, 2, 3 અને 4 ફોર્સ લાગે છે. પહેલો ફોર્સ F1 20 કિલો ન્યૂટન છે, બીજો ફોર્સ F2 30 કિલો ન્યૂટન છે, ત્રીજો ફોર્સ F3 10 કિલો ન્યૂટન છે અને ચોથો ફોર્સ F4 એ 30 કિલો ન્યૂટન છે. દરેકના જે ઇન્ક્લિનેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ અથવા તો વિથ રિસ્પેક્ટ ટુ ફોર્સ એ આપેલા છે. 20 ડિગ્રી એક્સ એક્સિસ સાથે પહેલા ફોર્સનો, બીજા ફોર્સનો 40 ડિગ્રી વિથ રિસ્પેક્ટ ટુ ફોર્સ F1 અને એ જ રીતે ફોર્સ આ F3 છે એ વાય એક્સિસ ઉપર આપેલો છે એટલે એનું ઇન્ક્લિનેશન આપેલું એ વાય એક્સિસ ઉપર છે અને F4 છે એનું 30 ડિગ્રી આપેલું છે. આ ફોર્સનું આપણે પોલિગોન બનાવીએ તો પહેલો F1 ફોર્સ છે જે 20 ડિગ્રી એંગલે આપેલો છે. તો આ પહેલો ફોર્સ F1 સ્કેલ તરીકે આપણે જે અગાઉ ડિસ્કસ કર્યું એમ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટનનો સ્કેલ લીધેલો છે. તો 20 કિલો ન્યૂટન મીન્સ 2 સેન્ટીમીટરની લાઈન દર્શાવેલી છે. એટલે પહેલો ફોર્સ F1 એ 2 સેન્ટીમીટર દર્શાવેલું છે. ત્યારબાદ બીજો ફોર્સ F2 એ 30 કિલો ન્યૂટન છે એટલા માટે 3 સેન્ટીમીટર દર્શાવેલો છે. એનું ઇન્ક્લિનેશન જે વિથ રિસ્પેક્ટ ટુ અથવા તો આને પેરેલલ આ જે ફોર્સ આપેલો છે F2 ફોર્સ એને પેરેલલ લાઈન અહીંયા આગળ બનાવો એટલે ઓટોમેટિક એનો એંગલ લઈ લેશે. ત્રીજો ફોર્સ F3 એ 10 કિલો ન્યૂટન છે. ઇટ મીન્સ 1 સેન્ટીમીટરની લાઈન બનાવો. આ ત્રીજા ફોર્સ F3 ને પેરેલલ લાઈન મૂકો 1 સેન્ટીમીટરની અને ચોથો ફોર્સ જે છે F4 એ 30 કિલો ન્યૂટન છે. આ 30 કિલો ન્યૂટન એટલે 3 સેન્ટીમીટરની લાઈન બને અને આ ચોથા ફોર્સને પેરેલલ લાઈન અહીં આગળ પ્લોટ કરીએ 3 સેન્ટીમીટરની એટલે આ પોલિગોનની સાઈડ 1, સાઈડ 2, સાઈડ 3 અને સાઈડ 4. હવે જે ક્લોઝિંગ સાઈડ જે આવે એ ક્લોઝિંગ સાઈડ જે એનું રિઝલ્ટન્ટ બતાવે છે એટલે પહેલો પોઈન્ટ, આ પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ અને પાંચમો પોઈન્ટ. તો પહેલા પોઈન્ટ અને છેલ્લા પોઈન્ટને જોડતી લાઈન કે જે આપણે ક્લોઝિંગ સાઈડ કહીશું અને ક્લોઝિંગ સાઈડ જે રિઝલ્ટન્ટની વેલ્યુ બતાવશે. આ રિઝલ્ટન્ટ જે લેન્થ છે એ આપણે લેન્થ મેઝર કરીએ તો લંબાઈ, એની લંબાઈ મેઝર કરીશું તો એ રિઝલ્ટન્ટની વેલ્યુ બતાવશે અને એનું ઇન્ક્લિનેશન આલ્ફા, આ જે આલ્ફા છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ લેવું હોય તો એક્સ એક્સિસ, વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ ફોર્સ લેવો હોય તો ફર્સ્ટ ફોર્સ
અહીંયા આગળ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ આપેલું છે, તો આ એક્સ એક્સિસ સાથેનો જે એંગલ છે એ 82.31 ડિગ્રી બતાવે છે. દેટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ, અને આ રિઝલ્ટન્ટની લંબાઈ જે છે 5.384 સેન્ટીમીટર, આ લંબાઈ 5.384 સેન્ટીમીટર થાય, જેથી એનું મૂલ્ય એ 53.84 કિલો ન્યૂટન થાય. તો આ રીતે ગ્રાફ પેપર ઉપર કોઈ એક ઓબ્જેક્ટ કે પાર્ટિકલ ઉપર જેટલા પણ ફોર્સ લાગતા હોય એ બધા જ ફોર્સને એના ક્રમમાં એના સ્કેલ ઉપર દર્શાવીએ તો ક્લોઝિંગ સાઈડ છે એ ક્લોઝિંગ સાઈડ એ રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ અને એની દિશા બતાવે. હવે અત્યાર સુધી આપણે બે કે તેથી વધુ બળ કોઈ ફોર્સ સિસ્ટમમાં આપેલા હોય તો એને સિંગલ બળની અંદર કે જે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ કહીએ છીએ એમાં કેવી રીતે રજૂ કરવામાં આવે કે જેથી મૂળ જે ફોર્સ સિસ્ટમ હોય એની ઇફેક્ટ સેમ રહે, તો એ રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો હોય અને કેવી રીતે શોધી શકાય એ વિશે વાત કરી. હવે એનાથી ઓપોઝિટ વિરુદ્ધ દિશાની અંદર વાત કરીએ કે કોઈ એક ફોર્સ આપેલો હોય તો એને આપણે કેટલા અલગ અલગ કોમ્પોનન્ટ એટલે કે ઘટકોની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ, તો એ જે વસ્તુ છે એ વસ્તુને એ રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક બળને બે અથવા તો વધુ ઘટકોમાં એવી રીતે રજૂ કરવામાં આવે કે જેથી પદાર્થ પરની જે અસર છે એ અસર સમાન રહે. તો આ પ્રકારની જે ક્રિયા છે પ્રોસેસ છે એ પ્રોસેસને રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસની અંદર કોઈ એક બળને બે અથવા વધુ ઘટકોમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. રિઝલ્ટન્ટ ફોર્સમાં એનાથી ઊંધું કરીએ છીએ. બે કે તેથી વધુ ફોર્સ આપેલા હોય તો એને સિંગલ ફોર્સની અંદર કન્વર્ટ કરીએ છીએ કે જે સિંગલ ફોર્સને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે ઓળખીએ છીએ, અને સિંગલ ફોર્સ એવી રીતે શોધીએ કે જેથી જે મૂળ બળ પ્રણાલી છે એની જે કોઈ પણ અસર છે એ અસર સરખી સેમ જ રહે. તો એવી પ્રકારના ફોર્સને રિઝલ્ટન્ટ ફોર્સ કહેવાય. એક બળ આપેલું હોય અને એક કરતાં વધુ ઘટકોમાં કોમ્પોનન્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે તો એ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આપણે થોડી વાત રિઝોલ્યુશન ઓફ ફોર્સિસની કરીશું કે એક ફોર્સ આપેલો હોય તો આ એક ફોર્સને માની લો કે અહીંયા આગળ આ એક ફોર્સ F1 આપેલો છે, F આપેલો છે, તો આ ફોર્સના એક કરતાં વધુ કોમ્પોનન્ટ એટલે કે F1 અને F2 બે કોમ્પોનન્ટ કેવી રીતે શોધી શકાય તો એ વિશે વાત કરીશું, જેને આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ તરીકે ઓળખીએ છીએ. અગાઉ આપણે જે શોધ્યું એ રિઝલ્ટન્ટ ફોર્સ હતું. એક કરતાં વધારે બળ આપેલા હોય તો એને સિંગલ બળ એ સિંગલ ફોર્સની અંદર કેવી રીતે કન્વર્ટ કરી શકાય એને રિઝલ્ટન્ટ ફોર્સ કહે છે. જ્યારે એક ફોર્સ આપેલો હોય એને એક કરતાં વધુ કોમ્પોનન્ટમાં કેવી રીતે ડિવાઈડ કરી શકાય જેને આપણે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ તરીકે ઓળખીશું. આ રિઝોલ્યુશન ઓફ ફોર્સિસમાં સૌથી પહેલાં એ ઓર્થોગોનલ કોમ્પોનન્ટ. ઓર્થોગોનલ કોમ્પોનન્ટ એટલે કોમ્પોનન્ટ એકબીજાને કાટખૂણે હોય. આ કાટખૂણે હોય એ ખૂબ જ અગત્યનું છે. નોર્મલી ટ્રિગોનોમેટ્રીની અંદર ત્રિકોણમિતિની અંદર આપણે કોઈ એક ફોર્સ હોય તો એના બે કોમ્પોનન્ટ્સ એલોંગ ધ એક્સિસ ટુ ડાયમેન્શનલી વાત કરીએ, ટુ ડાયમેન્શનમાં વાત કરીએ તો એક્સ અને વાય કોમ્પોનન્ટની વાત કરીએ તો એક્સ એક્સિસ અને વાય એક્સિસની અંદર જ્યારે એના કોમ્પોનન્ટ શોધવા હોય ત્યારે એવા કોમ્પોનન્ટને આપણે ઓર્થોગોનલ કોમ્પોનન્ટ તરીકે ઓળખીશું, જેમાં જે કોમ્પોનન્ટ એના હોય એ કોમ્પોનન્ટ કાટખૂણે હોય. આ F1 અને F2 વચ્ચેનો જે એંગલ છે એ 90 ડિગ્રી હોય. તો ઘટકો એકબીજાને કાટખૂણે હોય તો એ પ્રકારના કોમ્પોનન્ટને ઓર્થોગોનલ કોમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે. અને ઘટકો કાટખૂણાના બદલે કોઈ ખૂણા ઉપર હોય, જરૂરી નથી કે કાટખૂણે જ હોય, તો ઘટકો એકબીજાના ખૂણા પર આવેલા હોય, કોઈ પણ એંગલ હોય. અહીંયા F1 અને F2નો વચ્ચેનો જે એંગલ જે છે થીટા વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. 90 ડિગ્રી હોય તો એ ઓર્થોગોનલ કોમ્પોનન્ટ કહેવાય. એ 90 ડિગ્રી કરતાં જુદો હોય, થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય, એકબીજાના ખૂણે હોય તો એ પ્રકારના જે કોમ્પોનન્ટ્સ હોય જેને નોન ઓર્થોગોનલ કોમ્પોનન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે.
તો રિઝોલ્યુશન ઓફ ફોર્સિસમાં આપણે બે રીતે ઘટકો શોધી શકાય. એક તો ઓર્થોગોનલ કોમ્પોનન્ટ કે જેમાં કોમ્પોનન્ટ ઘટકો એકબીજાને કાટખૂણે હોય, અને બીજું નોન ઓર્થોગોનલ કોમ્પોનન્ટ કે જેમાં ઘટકો એકબીજાને કાટખૂણે નહીં પણ કોઈ ખૂણા ઉપર હોય. આ ફિગરની અંદર બંને વસ્તુને સાથે દર્શાવી છે જેથી ખ્યાલ આવે. આ કોઈ એક ફોર્સ એફ છે. આ ફોર્સ F1માં એફને આપણે બે કોમ્પોનન્ટ F1 અને F2 જેના બંને કોમ્પોનન્ટ 90 ડિગ્રી હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 90 ડિગ્રી ઉપર હોય, તો એવા કોમ્પોનન્ટને ઓર્થોગોનલ કોમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને થીટા 90 ડિગ્રી પર ન હોય, થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, તો એવા કોમ્પોનન્ટને નોન ઓર્થોગોનલ કોમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ એક ઉદાહરણથી આ વસ્તુને સમજવાની કોશિશ કરીશું. આ એક એક્ઝામ્પલમાં 40 કિલોન્યૂટન ફોર્સ આપેલો છે. આ 40 કિલોન્યૂટન ફોર્સના આપણે કોઈ એક્સિસ એ અને બીબી, આ એક્સિસ એ છે અને આ એક્સિસ બીબી છે, રાઈટ. અગેન બંને એક્સિસ પણ પોતે ઓર્થોગોનલ એટલે કે 90 ડિગ્રી પર નથી. તો આ બંને એક્સિસ ઉપર આ 40 કિલોન્યૂટનના કોમ્પોનન્ટ કેટલા આવે એ આપણે શોધવા છે. જો આ 40 કિલોન્યૂટનના કોમ્પોનન્ટ એક્સ અને વાય ઉપર શોધવા હોય, ધારો કે આ એક્સ એક્સિસ અને વાય એક્સિસ છે, તો આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી 40 કિલોન્યૂટનનો ફોર્સ આ માની લો કે થીટા ડિગ્રી છે, આ 45 ડિગ્રી છે, એટલે આ થીટા એંગલ પણ 45 ડિગ્રી થશે. અને એના 40 કિલોન્યૂટનના બે કોમ્પોનન્ટ થાય, જેનો એક કોમ્પોનન્ટ એક્સ એક્સિસ ઉપર જે કોમ્પોનન્ટ આવે અને વાય એક્સિસ ઉપર જે કોમ્પોનન્ટ આવે. એક્સ એક્સિસ ઉપર જે કોમ્પોનન્ટ આવે એ એફ કોસ થીટા થાય, અને વાય એક્સિસ ઉપરનો જે કોમ્પોનન્ટ આવે એ એફ સાઇન થીટા થાય. તો આ રીતે આપણે એક્સ અને વાય ઉપરના બે કોમ્પોનન્ટ શોધી શકીએ. થીટાની વેલ્યુ 45 ડિગ્રી છે, એફની વેલ્યુ મૂકીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ 40 કોસ 45 એ એનો એક્સ કોમ્પોનન્ટ થાય, અને એફ દેટ ઇઝ 40 સાઇન 45 એ એનો વાય કોમ્પોનન્ટ થાય. તો આ રીતે આપણે એના એક્સ અને વાય કોમ્પોનન્ટ શોધી શકીએ. જો ટ્રેડિશનલ એક્સ અને વાય એક્સિસ આપેલી હોય તો. પણ એક્સ અને વાય એક્સિસ સિવાયની કોઈ બીજી કોઈ એક્સિસ આપેલી હોય તો એ કોમ્પોનન્ટ કેવી રીતે શોધી શકાય, જે આપણે ડિસ્કસ કરીશું. આપણે પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસનો પણ ઉપયોગ કરી શકીએ. આ ફિગરની અંદર 40 કિલોન્યૂટન આ આપણો ફોર્સ આપેલો છે, 40 કિલોન્યૂટન, અને એના બે કોમ્પોનન્ટ અલોંગ આ એક્સિસ એ છે, અહીં આગળ દર્શાવી નથી અગાઉ, પણ આ એક્સિસ એ છે, અને એ જ રીતે આ એક્સિસ બીબી છે, આ એક્સિસ બીબી છે, જેના ઉપરના આપણે કોમ્પોનન્ટ શોધવાના છે. આ બંને ફોર્સ વચ્ચેનો આ બંને એક્સિસ એ અને એક્સિસ બીબી વચ્ચેનો એંગલ પણ આપેલો છે, જે અગાઉની ફિગરમાં આપણે એક જોઈ લઈશું. આ એક્સિસ એ અને એક્સિસ બીબી વચ્ચેનો એંગલ 50 ડિગ્રી આપેલો છે. એટલે આ એંગલ એ અને બીબી વચ્ચે 50 ડિગ્રી આપેલો છે. તો એ રીતે આ એંગલ આપણે શોધી શકીએ. આ 50 ડિગ્રી છે, ટોટલ 180 ડિગ્રી આપેલો છે, આ 180 છે, તો એના પરથી આ એંગલ 65 ડિગ્રી થશે. આ એંગલ 25 ડિગ્રી આપેલો છે, આ 45 ડિગ્રી આપેલો છે. તો સૌથી પહેલાં આપણે ડ્રો OR, આ પોઈન્ટ O છે અને R છે, વિચ ઇઝ 40 કિલોન્યૂટન, કારણ કે આ ફોર્સ આપેલો છે એ 40 કિલોન્યૂટન ફોર્સ આપેલો છે. એટલે ટુ ધ સ્કેલ આપણે 40 કિલોન્યૂટન એટલે 4 સેન્ટીમીટર તરીકે લઈ શકીએ. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલોન્યૂટન,
પ્રમાણે 4 સેન્ટીમીટરની લાઇન આપણે ડ્રો કરી શકીએ. ત્યારબાદ આ OA 25 ડિગ્રીએ એક્સિસ એ 25 ડિગ્રી આપેલું છે એલોંગ ધ એક્સ એક્સિસ. એટલે એક્સ એક્સિસ સાથે 25 ડિગ્રી સાથે આપણે એક લાઇન ડ્રો કરીએ કે જે OA તરીકે દર્શાવે. અને બીજી OB એટલે આ બી એક્સિસ માટે ટોટલ આ 90 ડિગ્રી એંગલ થયેલો છે અને આ 65 ડિગ્રી છે, એટલે 155 ડિગ્રીનો એંગલ આપેલો છે. એટલે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ જો પ્લોટ કરતા હોય તો 155 ડિગ્રી અને વિથ રિસ્પેક્ટ ટુ વાય એક્સિસ જો પ્લોટ કરતા હોય તો 65 ડિગ્રીએ એક બીજી લાઇન OB બનાવી. હવે કમ્પ્લીટ ધ પેરેલોલોગ્રામ. પેરેલોલોગ્રામને પૂર્ણ કરીએ. ડ્રોઈંગ ધ પેરેલલ લાઇન. પેરેલલ લાઇન આ OA ને પેરેલલ લાઇન ડોટેડ લાઇન તરીકે દર્શાવી છે. એ જ રીતે OB ને પેરેલલ લાઇન દર્શાવેલી છે. એટલે આ એ પોઈન્ટ ઉપરથી આ આર પોઈન્ટ ઉપરથી એને પેરેલલ લાઇન RA અને RB પેરેલલ લાઇન બનાવીએ તો આ રીતે એના કોમ્પોનન્ટ એ સીધા મળી જાય. કોમ્પોનન્ટ OA એની લેન્થ મેઝર કરીએ તો આ ફોર્સ F1 થાય અથવા તો કોમ્પોનન્ટ F1 થાય અને આ લેન્થ મેઝર કરીએ તો એ કોમ્પોનન્ટ F2 થાય. તો આ રીતે આપણે પેરેલોલોગ્રામ લોની મદદથી ગ્રાફિકલ મેથડની મદદથી પણ એના બે કોમ્પોનન્ટ એના બે એક્સિસ પ્લોટ કરી પેરેલોલોગ્રામ બનાવીએ. આ ડોટેડ લાઇન જે બતાવી છે એને પેરેલલ લાઇન બતાવી છે. બંને એક્સિસને એક્સિસ એ ને પેરેલલ લાઇન આ થઈ, એક્સિસ OB ને પેરેલલ લાઇન આ થઈ. એ બંને પેરેલલ લાઇન બતાવીએ તો એના કોમ્પોનન્ટ્સ એ બંને એક્સિસ ઉપર આપણે શોધી શકીએ છીએ. એની એ જ વસ્તુ એનાલિટિકલ મેથડથી પણ આપણે શોધી શકીએ. એનાલિટિકલ મેથડની અંદર આ જે કોમ્પોનન્ટ છે એને આપણે F1 કીધો. આ કોમ્પોનન્ટ છે OB એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટને આપણે F2 તરીકે કીધું. આ રિઝલ્ટન્ટ ફોર્સ છે કે જે ફોર્સની વેલ્યુ આપણને આપેલી છે. રિઝલ્ટન્ટ ફોર્સ અહીંયા આપેલો છે R = 40 કિલોન્યુટન આપેલો છે, રાઈટ. તો અહીંયા આપણે આરને રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે લઈશું અને રિઝલ્ટન્ટ ફોર્સ સાથેનું આ જે ઇન્ક્લિનેશન છે એ ઇન્ક્લિનેશન પણ આપેલું છે. તો રિઝલ્ટન્ટ ફોર્સની જે ફોર્મ્યુલા છે R = √F1² + F2² + twice F1 F2 cos θ. આ ફોર્મ્યુલામાંથી આપણે મૂકીશું. આ ફોર્મ્યુલામાં મૂકીશું ત્યારે F1 અને F2 બંને અનનોન છે. એ જ રીતે tan આલ્ફા એ આ આલ્ફા દર્શાવે છે વિથ રિસ્પેક્ટ ટુ ફોર્સ F1 આલ્ફા બતાવે છે. તો tan આલ્ફા = F2 sin θ. sin θ અને cos θ એ બંને ફોર્સ વચ્ચેનો એંગલ દર્શાવે છે. એટલે આ બંને ફોર્સ વચ્ચેનો એંગલ છે અને આ જે વેલ્યુ θ જે થઈ this θ = 90 પ્લસ this 90 આ બંને ફોર્સ વચ્ચેનો એંગલ છે. તો આ બંને ફોર્સ વચ્ચેનો એંગલ એ 130 ડિગ્રી એંગલ થશે, કારણ કે આ 45 ડિગ્રી છે એટલે આ એંગલ શોધી શકાશે. એ પણ 20 ડિગ્રી અને 20 + 45 + 65. સો θ = 65 + 45 અને +20 આનો સમ કરીશું તો આપણને θ = 130 ડિગ્રી મળશે. સો θ = 130 ડિગ્રી. આલ્ફા આપેલો છે, આ બંને મૂકીશું તો બે ઇક્વેશન મળશે. R = 40 એટલે 40નો સ્ક્વેર = F1² + F2² પ્લસ ટ્વાઇસ F1 F2 cos θ એટલે cos 130. આ એક ઇક્વેશન છે જે F1 ને F2ની વેલ્યુ આપશે. અને બીજું એક ઇક્વેશન છે કે tan આલ્ફા. સો tan આલ્ફા = 20 ડિગ્રી. તો tan 20 ડિગ્રી = F2 sin θ. સો sin 130 ડિગ્રી ડિવાઇડેડ બાય F1 પ્લસ F2 cos 130 ડિગ્રી. આમાં ફરીથી બાકીની બધી વેલ્યુ જાણીતી છે એટલે આ એક બીજું ઇક્વેશન મળશે F1 અને F2ના ફોર્મમાં. બે અનનોન છે, F1 અને F2 બંને અનનોન ફોર્સ છે. બે ઇક્વેશન આપેલા છે. આ બંને ઇક્વેશનનો ઉપયોગ કરી આપણે F1ની વેલ્યુ એ 49.07
કિલો ન્યૂટન મળે અને F2ની જે વેલ્યુ છે ઇઝ ઇક્વલ ટુ 17.86 કિલો ન્યૂટન મળશે. તો આ રીતે એનાલિટિકલી પણ વેલ્યુ શોધી શકાય અને ગ્રાફિકલી જે અગાઉ આપણે જોયું ગ્રાફિકલ મેથડથી પણ પેરેલોલોગ્રામ બનાવી F1 ને F2 વેલ્યુ શોધી શકાય અને એ જ રીતે એનાલિટિકલી પેરેલોલોગ્રામથી પણ શોધી શકાય. ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સનો ઉપયોગ કરવો હોય તો ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસથી પણ આ વસ્તુ શોધી શકાય. એટલે જુદી જુદી મેથડથી આપણે કોઈ એક ફોર્સ આપેલો હોય તો એનું રિઝલ્ટન્ટ ફોર્સ પણ શોધી શકીએ અને એના કોમ્પોનન્ટ ઓફ ફોર્સિસ પણ શોધી શકીએ. સેમ એક્ઝામ્પલ આપણે ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસથી અહીંયા બનાવીએ છીએ. ડ્રો OR જે 40 કિલો ન્યૂટનનો આપેલો છે એટલે 4 સેન્ટીમીટરની લાઇન બનાવી છે. ત્યારબાદ ડ્રો ફોર્સ F1 અલોંગ OA એક્સિસ આપેલી છે, OB એક્સિસ આપેલી છે. બંને OA અને OB એક્સિસ પ્લોટ કરી એટલે ડ્રો F1 અલોંગ OA અને ડ્રો F2 અલોંગ OB. આ રીતે પ્લોટ કરી આપણે એપ્લાય સાઇન રૂલ થી આ સાઇન રૂલનો ઉપયોગ કરેલો છે. સાઇન રૂલથી F1 અને F2ની વેલ્યુ શોધી શકાય છે. આ 45 છે, આ એંગલ 20 ડિગ્રી છે, આ એંગલ આપેલો છે. તો 40 એ આપણો રિઝલ્ટન્ટ ફોર્સ, આને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ કહીશું કે જે ફોર્સના બે કોમ્પોનન્ટ શોધવા છે. તો R અપોન સાઇન 50 જે છે રિઝલ્ટન્ટ ફોર્સ, આ રિઝલ્ટન્ટ ફોર્સ છે, આ રિઝલ્ટન્ટ ફોર્સની સામેની બાજુ એટલે સાઇન 50 અને F2 એની સામેની બાજુ એટલે આ 20 ડિગ્રી F2 અપોન સાઇન. આ પ્રમાણે આપણે F2 શોધી શકીએ અને એ જ પ્રમાણે F1 આ એંગલ જે છે એ ગામા છે. તો 40 અપોન સાઇન 50 ઇઝ ઇક્વલ ટુ F1 અપોન સાઇન આલ્ફા. આ ગામા આલ્ફા જે ગામા છે ધીસ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ આ એંગલ 50 ડિગ્રી છે, આ એંગલ 20 ડિગ્રી છે. સો 180 માઇનસ 50 માઇનસ 20 એ આપણો ગામા એંગલ થશે કે જે ફોર્સ F1નો સામેનો ખૂણો થશે. તો ફોર્સ F1 અપોન સાઇન ગામા અને દેટ ઇઝ ઇક્વલ ટુ F1. એના પરથી આપણે F1ની વેલ્યુ શોધી શકીશું. તો આ રીતે આપણે F1ની વેલ્યુ 49.07 કિલો ન્યૂટન મળશે અને F2ની વેલ્યુ જે છે એ 17.86 કિલો ન્યૂટન મળશે. તો આ એક જ પ્રોબ્લેમને આપણે 3 અલગ અલગ મેથડથી શોધીએ. એક ગ્રાફિકલ મેથડથી કેવી રીતે શોધી શકાય એના કોમ્પોનન્ટ, બીજું એનાલિટિકલ મેથડથી એમાં પેરેલોલોગ્રામ લો ઓફ ફોર્સિસથી કેવી રીતે શોધી શકાય અને ત્રીજી વસ્તુ એ ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસની મદદથી કેવી રીતે શોધી શકાય એ આપણે જોયું. હવે આપણે જોયું કે ટ્રાયંગ્યુલર લો અને પોલિગોન લો. ટ્રાયંગ્યુલર લો બે ફોર્સ આપેલા હોય તો એને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી શોધી શકાય. બે ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય અને પોલિગોન લો બે કરતાં વધારે ફોર્સ આપેલા હોય તો એનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય. ગ્રાફિકલી બે કરતાં વધારે ફોર્સ આપેલા હોય તો આપણે પોલિગોન લોની મદદથી એનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ છીએ. પણ એ મેથડમાં દર વખતે ગ્રાફ પેપર લેવું પડે, જ્યોમેટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લેવા પડે અને ગ્રાફ પેપર અને જ્યોમેટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી એનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકાય. દર વખતે આ ગ્રાફિકલ મેથડ એ પ્રેક્ટિકલ મેથડ બહુ રહેતી નથી, એ ઇમ્પ્રેક્ટિકલ હોય છે. તો એનાલિટિકલ મેથડથી બે કરતાં વધારે ફોર્સ આપેલા હોય તો એનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય. તો એ ફોર્સ અહીં આગળ 3 ફોર્સ આપેલા છે F1, F2 અને F3. તો આ ત્રણેય ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ છે એ એનાલિટિકલી કેવી રીતે શોધી શકાય તો એના માટે આપણે વાત કરીશું. હવે બે કરતાં વધારે ફોર્સ આપેલા હોય તો એના જે ફોર્સના કોમ્પોનન્ટ્સ ને કેવી રીતે બતાવી શકાય
અહીં આગળ 3 ફોર્સ આપેલા છે. કોઈ પાર્ટિકલ એ ઉપર 3 ફોર્સ લાગે છે અને એ ત્રણેય ફોર્સ જે છે એના ઓર્થોગોનલ કોમ્પોનન્ટ એ અહીંયા દર્શાવે. ફોર્સ F1ના ઓર્થોગોનલ કોમ્પોનન્ટ્સ છે એ F1x અને F1y. ઓર્થોગોનલ કોમ્પોનન્ટ્સ એટલે જે કોમ્પોનન્ટ્સ એકબીજાને કાટખૂણે હોય એ કોમ્પોનન્ટ ઓર્થોગોનલ કોમ્પોનન્ટ કહેવામાં આવે. તો આ દરેક ફોર્સના ઓર્થોગોનલ કોમ્પોનન્ટ્સ અહીંયા આગળ દર્શાવેલા છે. ફોર્સ F1ના F1x અને F1y. એક્સ ઉપરનો કોમ્પોનન્ટ એ F1x અને વાય ઉપરનો કોમ્પોનન્ટ એ F1y. એ જ રીતે ફોર્સ F2નો એક્સ ઉપરનો કોમ્પોનન્ટ છે એક્સ એક્સિસ ઉપરનો એ F2x અને વાય ઉપરનો કોમ્પોનન્ટ છે એ F2y. અને એ જ રીતે ત્રીજા ફોર્સ માટે F3x અને F3y. તો આ દરેક ફોર્સને એના કોમ્પોનન્ટની અંદર દર્શાવીએ તો એનો સરવાળો કરીએ. જ્યારે F1x, F2x અને F3xનો સરવાળો કરીએ દેટ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ફોર્સનો એક્સ કોમ્પોનન્ટ એ એના દરેક ફોર્સના એક્સ કોમ્પોનન્ટ બરાબર થાય. એ જ રીતે રિઝલ્ટન્ટ ફોર્સનો વાય કોમ્પોનન્ટ છે એ વાય કોમ્પોનન્ટ એ દરેક ફોર્સના વાય કોમ્પોનન્ટ બરાબર થાય. તો આ જે રિઝલ્ટન્ટ ફોર્સના એક્સ કોમ્પોનન્ટને દરેક ફોર્સના એક્સ કોમ્પોનન્ટ સાથે સરખાવીએ અને રિઝલ્ટન્ટ ફોર્સના વાય કોમ્પોનન્ટને દરેક ફોર્સના વાય કોમ્પોનન્ટ સાથે સરખાવીએ, જેને આપણે સિગ્મા એફએક્સ અને સિગ્મા એફવાય તરીકે ઓળખીશું. સો સિગ્મા એફએક્સ ઇઝ ઇક્વલ ટુ F1x પ્લસ F2x પ્લસ F3x. એ જ રીતે સિગ્મા એફવાય ઇઝ ઇક્વલ ટુ F1y, F2y, F3y. તો જે રિઝલ્ટન્ટ ફોર્સ R છે, R દેટ ઇઝ ઇક્વલ ટુ એનો એક્સ કોમ્પોનન્ટ અને વાય કોમ્પોનન્ટ. કારણ કે જ્યારે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે દર્શાવીએ, માની લો કે આ એક રિઝલ્ટન્ટ ફોર્સ છે R અને એના બે કોમ્પોનન્ટ જે એક્સ અને વાય ઉપર દર્શાવેલા છે એ RX અને RY. તો આ RX અને RY તો R² ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસનો સિદ્ધાંત પ્રમાણે R² ઇઝ ઇક્વલ ટુ RX સ્ક્વેર પ્લસ RY² થાય. અને એ જ રીતે બે ફોર્સ વચ્ચેનો એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ RY અને RX, RY અપોન RX તરીકે થાય. તો આ રીતે જ્યારે બે કરતાં વધારે ફોર્સિસ આપેલા હોય ત્યારે એના એક્સ કોમ્પોનન્ટ અને વાય કોમ્પોનન્ટની મદદથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ R શોધી શકીએ. નાવ RX² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FX² થાય અને RY² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FY² થાય. તો સમેશન ઓફ ફોર્સિસ ઇન એક્સ ડાયરેક્શન એનો સ્ક્વેર કરવાથી અને સમેશન ઓફ ફોર્સિસ ઇન વાય ડાયરેક્શન એનો સ્ક્વેર કરી જ્યારે આપણે સમેશન કરીએ ત્યારે એ વસ્તુ એ રિઝલ્ટન્ટ ફોર્સ બતાવે છે. અને એ જ રીતે રિઝલ્ટન્ટ ફોર્સનો ઇન્ક્લિનેશન શોધવું હોય tan થીટા દેટ ઇઝ ઇક્વલ ટુ કોમ્પોનન્ટ ઓફ ફોર્સ ઓલ ફોર્સિસ ઇન વાય ડાયરેક્શન અને કોમ્પોનન્ટ ઓફ ઓલ ફોર્સિસ ઇન એક્સ ડાયરેક્શન. આનો સરવાળો આનો ગુણોત્તર લેવાથી આપણે એંગલ થીટા શોધી શકીએ છીએ. તો આ જ વસ્તુને જ્યારે એક કરતાં વધારે કોન્કરન્ટ ફોર્સિસ આપેલા હોય તો એ વસ્તુ અહીંયા આગળ 3 ફોર્સ દર્શાવે છે. 3 ફોર્સ F1, F2 અને F3 દર્શાવે છે. અને એનો જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ રિઝલ્ટન્ટ ફોર્સ અહીંયા R તરીકે દર્શાવેલો છે. આ રિઝલ્ટન્ટ ફોર્સના જે બે કોમ્પોનન્ટ છે RX અને RY એલોંગ એક્સ એક્સિસ અને એલોંગ વાય એક્સિસ દર્શાવેલા છે. અને એ જ રીતે બાકીના જે બધા ફોર્સિસના જે એક્સ કોમ્પોનન્ટ અને વાય કોમ્પોનન્ટ દર્શાવેલા છે. તો RX એટલે રિઝલ્ટન્ટનો એક્સ કોમ્પોનન્ટ ઇઝ ઇક્વલ ટુ બધા જ ફોર્સના F1, F2, F3ના એક્સ કોમ્પોનન્ટ, જેને આપણે સિગ્મા FX તરીકે દર્શાવીશું. અને એ જ રીતે રિઝલ્ટન્ટ ફોર્સનો વાય કોમ્પોનન્ટ એટલે દરેક ફોર્સના વાય કોમ્પોનન્ટ F1y, F2y, F3y તરીકે દર્શાવીશું. તો એ રીતે આપણે એનાલિટિકલી રિઝલ્ટન્ટ ફોર્સ R અને એના વચ્ચેનો ઇન્ક્લિનેશન થીટા એ શોધી શકીએ છીએ. આ વસ્તુને આપણે એક્ઝામ્પલની મદદથી સમજવાની કોશિશ કરીશું. રિઝલ્ટન્ટ ફોર્સ સિસ્ટમ કોઈ એક ફોર્સ સિસ્ટમ આપેલી છે. આ પ્રોબ્લેમ અગાઉ આપણે ગ્રાફિકલ મેથડથી શોધેલો છે જ. ફરીથી એ જ વસ્તુ
એક કરતાં વધારે ફોર્સિસ, બે કરતાં વધારે ફોર્સિસ આપેલા છે તો એને એનાલિટિકલી રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાની કેવી રીતે શોધી શકાય એ વિશે વાત કરીશું. 4 ફોર્સ આપેલા છે, ફોર્સ F1, ફોર્સ F2, ફોર્સ F3 અને ફોર્સ F4. અને આ 4 ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ ગ્રાફિકલ મેથડથી અગાઉ આપણે શોધેલું છે. એનાલિટિકલ મેથડથી આપણે કેવી રીતે શોધી શકીએ તેને અહીંયા સમજવાની કોશિશ કરીશું. એંગલ બધાના આપેલા છે. ફોર્સ F1 20 ડિગ્રી ઉપર આપેલો છે, F2 40 ડિગ્રી પર આપેલો છે અને F3 નેગેટિવ એક્સ એક્સિસ સાથે 30 ડિગ્રીના એંગલે આપેલો છે. આની અંદર જે 4 ફોર્સ આપેલા છે આના માટે એક આવું ટેબ્યુલર ફોર્મેટ બનાવી શકાય. 4 ફોર્સ, પહેલો ફોર્સ F1 20 કિલો ન્યૂટન, F2 30 કિલો ન્યૂટન, F3 10 કિલો ન્યૂટન અને F4 30 કિલો ન્યૂટન. 4 ફોર્સ નંબર 1, 2, 3, 4 સિક્વન્સમાં. અહીંયા સિક્વન્સમાં હોય કે ન હોય બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. 4 પણ બધા જ ફોર્સ કવર થઈ જાય એ જરૂરી છે. ફોર્સ થીટા ફોર્સની વેલ્યુ આપેલી છે. એના એંગલ એક્સ એક્સિસ સાથે ફોર્સ થીટાની વેલ્યુ એક્સ એક્સિસ સાથે 20 ડિગ્રી. પહેલો ફોર્સ છે 20 ડિગ્રી. બીજો ફોર્સ છે એક્સ એક્સિસ સાથે 40 + 20 સો 60 ડિગ્રી. ત્રીજો ફોર્સ છે એ એક્સ એક્સિસ સાથે 90 ડિગ્રી. અને ચોથો ફોર્સ છે એક્સ એક્સિસ સાથે 90 પ્લસ આ 30 ડિગ્રી છે એટલે આ 60 ડિગ્રી થશે. સો 90 + 60 સો 150 ડિગ્રી. આ રીતે થીટાની વેલ્યુ લખીશું અને એ થીટા પ્રમાણે એના કોમ્પોનન્ટ આ fx દેટ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા અને fy ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. તો થીટાની વેલ્યુ પરથી આ કોસ થીટા કોમ્પોનન્ટ fx ઇઝ ઇક્વલ ટુ f કોસ થીટા અને fy ઇઝ ઇક્વલ ટુ f સાઇન થીટા. તો પહેલા ફોર્સ માટે fx ઇઝ ઇક્વલ ટુ 20 કોસ 20 અને પહેલા ફોર્સ માટે એનો y કોમ્પોનન્ટ એ 20 ઇન્ટુ સાઇન 20. તો આ રીતે એનો કોમ્પોનન્ટ એક્સ કોમ્પોનન્ટ 18.79 અને y કોમ્પોનન્ટ 6.84 આવશે. એ જ રીતે બીજા ફોર્સમાં 30 કોસ 60 અને 30 સાઇન 60. 30 કોસ 60 એટલે 15 અને 30 સાઇન 60 દેટ વિલ બી 25.98. ત્રીજા ફોર્સ માટે 10 કોસ 90 કોસ 90 0 છે એટલે આ એક્સ કોમ્પોનન્ટ એનો 0 આવશે અને 10 સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે એટલે એનો વાય કોમ્પોનન્ટ એ બરાબર ફોર્સની વેલ્યુ થશે. અને ચોથો 30 છે એટલે 30 કોસ 150 કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 150. કોસ 150 એ નેગેટિવ વેલ્યુ થશે એટલા માટે અહીંયા આગળ આ કોમ્પોનન્ટ એ નેગેટિવ વેલ્યુ આવી અને એ જ રીતે 30 સાઇન 150 એટલે 15 ડિગ્રી. તો આ રીતે 4 ફોર્સનું સમેશન દેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx અને આ ફોર્સનું સમેશન દેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fy. તો r² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx. r² ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું કે rx² પ્લસ ry². હવે ry² એટલે કોમ્પોનન્ટ ઓફ ફોર્સિસ ઇન એક્સ ડાયરેક્શન rx અને ry એટલે કોમ્પોનન્ટ ઓફ ફોર્સ ઇન વાય ડાયરેક્શન એનું સમેશન કર્યું એટલે સિગ્મા fx² અને સિગ્મા fy². આ બંને વેલ્યુ આપેલી છે દેટ ઇઝ ઇક્વલ ટુ r² અને એનો જ્યારે આપણે સ્ક્વેર રૂટ કાઢીશું તો સ્ક્વેર રૂટ r ઇઝ ઇક્વલ ટુ 58.34 કિલો ન્યૂટન થશે. અને એ જ રીતે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ry અપોન rx એટલે ry એટલે એનો y કોમ્પોનન્ટ, rx એટલે x કોમ્પોનન્ટ. તો સિગ્મા fy અપોન સિગ્મા fx એટલે એ ટેન થીટાની વેલ્યુ આપશે અને ટેન થીટા પરથી આપણે થીટા શોધવો હોય તો ટેન ઇન્વર્સ ઓફ ધ વેલ્યુ દેટ ઇઝ ઇક્વલ ટુ 82.31 વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ થશે. તો આ રીતે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ અને એની વેલ્યુ આલ્ફા એ શોધી શકે જે એનાલિટિકલ મેથડ છે અને આ એનાલિટિકલ મેથડથી આપણે એ ફોર્સ અને એની વેલ્યુ શોધી શકીએ છીએ.
તો આપણે આ લેક્ચરની અંદર રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાની જે જુદી જુદી મેથડ છે, એનાલિટિકલ મેથડની અંદર ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સિસ, ગ્રાફિકલ મેથડ જેમાં આપણે ફોર્સ ટ્રાયંગલ અને ફોર્સ પોલિગોન આ બંને મેથડથી રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય તે વિશે વાત કરી. ત્યારબાદ આપણે કોઈ એક ફોર્સ આપેલો હોય તો એના કોમ્પોનન્ટ કે જેને રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ તરીકે ઓળખીએ છીએ, તો એમાં ઓર્થોગોનલ કોમ્પોનન્ટ અને નોન ઓર્થોગોનલ કોમ્પોનન્ટ કેવી રીતે શોધી શકાય તે બાબતે વાત કરી. અને ત્યારબાદ આપણે 2 કરતાં વધારે ફોર્સિસ આપેલા હોય ત્યારે ગ્રાફિકલ મેથડ માટે તો ફોર્સ પોલિગોન જોયું જ, પણ એનાલિટિકલ મેથડથી આપણે 2 કરતાં વધારે ફોર્સિસ આપેલા હોય તો કેવી રીતે એનું રિઝલ્ટન્ટ ફોર્સ, પરિણામી બળ અને એનું ડાયરેક્શન શોધી શકાય તે માટે વાત કરી. અને એને લગતા આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ અને ઉદાહરણો વિશે વાત કરી. તો આ સાથે આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સર્વેને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.